સુરત શહેરની એસઓજી પોલીસે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ એનડીપીએસના ગુનામાં એમડી ડ્રગ્સનો જથ્થો પૂરો પાડનાર નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી. સુરત પોલીસ કમિશનરના આદેશથી સમગ્ર સુરત શહેરમાં નાર્કોટિક્સની બદીને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા માટે સુરત શહેરમાં નોંધાયેલ નાર્કોટિક્સના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા માટે સૂચના આપેલ હતી. જે સૂચનાના અનુસંધાને એસઓજીના માણસો નાર્કોટિક્સની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે અંગત બાતમીના આધારે સુરતના ઉધના દરવાજા પાસે જાહેર રોડ પરથી આરોપી ઇમરાન ઉર્ફે ઇમુ બસીર શેખ ઉંમર 28 રહેવાસી ઘર નંબર 3/3093 કાલીપુર અંબાવાડી મદીના મસ્જિદ પાસે રુસ્તમપુરા સલાબતપુરા વાળાને ઝડપી પાડવામાં આવેલ છે. આરોપીની પૂછપરછ કરતા જણાવેલ કે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે ડીસીબી દ્વારા ₹83,690 રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડીને ગુનો દાખલ કરાવેલ હતો. જે એનડીપીએસના ગુનામાં એમડી ડ્રગ્સનો જથ્થો પોતે પૂરો પાડેલ હતો, જેથી તે પોતે નાસ્તો ફરતો હતો. આરોપીનો સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં અને ભિલાર પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હાલમાં એસઓજી પોલીસે આરોપીને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.